वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 79 भगवान श्रीहरि वडतालथी પોતાના સખાઓને સંતોને સાથે લઈ અને ગઢડા તરફ પશ્ચિમ પાંચાલ કાઠિયાવાડ તરફ જ્યારે રવાના થયા છે અને ત્યારે વચ્ચે રાવલી ગામ આવ્યું છે. રાવલી ગામ નજીક પહોંચ્યા અને આગળ લખે છે, હરિયસ મારી સખા સહિત ને ગ્રામ પાસ જબ આઈ तब नर नारी गाम के देखन आये धाई. જ્યારે શ્રીહરિ સખાઓની અસવારી સાથે ગામની નજીક આવ્યા ત્યારે રાવલી ગામના નરનારીઓ શ્રીહરિના દર્શન કરવા દોડી આવ્યા. ખબર પડી મહારાજ પધારી રહ્યા છે. એક જણાને ખબર પડે એટલે આખા ગામમાં ખબર પડી જાય. એ વખતે મીડિયા નહોતા, મોબાઈલ નહોતું, નેટ નહોતું, પણ તો એ ખબર પડી જતી. આગલા ગામમાં આવ્યું કંઈ થયું છે, બીજા ગામમાં ખબર પડી જતી. બોલો એ ખબર નહીં ગમે તેમ હોય, એ શું વાયરલેસ હશે. લોકોને ગામમાં ખબર પડી ગઈ ને દોડ્યા બધા દર્શને. એવો ઉમટી પડ્યા. સિપાહી કી એક નારી સો શ્રી હરિ કો દેખી કે તીન બેર પોકારી રખિયો નજર યુહી કહ્યો રખિયો નજર યુહી કહ્યો. એ જે ગામના લોકો દર્શન કરવા દોડ્યા એમાં એક સિપાહીની નારી હતી. મુસ્લિમ સિપાહી હશે કોઈ મુસ્લિમ. એ સિપાહીની સ્ત્રી એટલે એમની પત્ની એણે ભગવાનને જોયા અને મન મોહ્યા. અને મહારાજ તો ત્યાં રોકાવાના નહોતા, ત્યાંથી નીકળતા હતા જ રસ્તામાં ગામ. અને ગામમાં ખબર પડી કે અહીંથી ભગવાન નીકળે છે અને આખું ગામ દોડ્યું. એમાં મુસ્લિમ સિપાહીની સ્ત્રી પણ દોડી જોવા હાટો. ને મહારાજને જોયાય ખરા. જેમ બધાએ દર્શન કર્યા આને પણ દર્શન કર્યા. દર્શન કરીને જ્યાં મહારાજ નીકળતા હતા સેજ આમ આગળ ગયા છે ત્યાં તો આ સિપાહીની નારીએ શ્રીહરિને બૂમ પાડી, સ્વામિનારાયણ. ઉચ્ચ સ્વરે પોકાર્યો, હે સ્વામિનારાયણ. મહારાજે આમ પાછું વળીને જોયું. આટલા બધાની વચ્ચે બાકી આવી રીતની બૂમ પાડવી થોડી શરમ લાગે કે આટલા બધાની વચ્ચે કેમ બૂમ પાડવી. એમાં આબરું હોય ને આ બાઈ કેમ આ રાયડું પાડે એમ કે ને. બીજા કોઈ માણસ હોય તો આમ સવારી નીકળી હોય ને સંતો બગીમાં બેઠા હોય તો આમ દૂરથી કોઈ ભાઈ બૂમ પાડીને બોલાવે, હે સ્વામી. આજુબાજુ બધા જોવે ને એને વિચાર કરતા થઈ જાય ને. એટલે એમ પોતાની શરમ આવે ને કે ક્યાં બધાની વચ્ચે ક્યાં કહેવું. હારે ને હારે હાલતા હોય તો ઘણા શરમાય કે આ બધાની વચ્ચે ક્યાં કહેવું. પણ આ બાઈને કાંઈ શરમ
કે કાંઈ બીજું ના લાગ્યું અને બૂમ પાડી, હે સ્વામિનારાયણ. મહારાજે આમ પાછું વળીને જોયું, ત્યાં તો બાઈ બોલી, મારા પર નજર રખ્યો. હું કીધું? રખ્યો નજરિયો હી કહ્યો, એ મારા ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો. એટલે નજર રખ્યો એટલે હું? કૃપા દ્રષ્ટિ રાખજો મારા ઉપર, મારું ધ્યાન રાખજો. લ્યો, કોઈ દી જોયા ન હોય અને અચાનક આવી રીતનું કહી દે એટલે કેટલા લોકોને આશ્ચર્ય થાય. પણ જો હવે શું થાય છે. ચલત ચલત ઉત્તર હરિદિન્હા પિન બેર અચ્છાયો કિન્હા. બાઈ 3 વખત બોલી, એક વખત નહીં. એ સ્વામિનારાયણ, એ નજર રાખજો, એ નજર રખ્યો, એ નજર રખ્યો. ત્યાં તો મહારાજ હો હામું બોલ્યા, હો ચલત ચલત ઉત્તર હરિદિન્હા. ઉભા નો રહ્યા, માણકી ચાલુ જ છે આગળ જવાનું. પાછું વળીને મહારાજ પણ બોલ્યા, તીન બેર અચ્છાયો કિન્હા તબ સુરા ખાચર હરિ કે સંગે ઓર સોમલા અધિક ઉમંગે. શ્રી હરિ ચાલતા ચાલતા સ્ત્રીને 3 વાર કીધું, હું અચ્છા હમ નજર રખેંગે, અચ્છા હમ નજર રખેંગે तुम्हारी, હમ કૃપા દ્રષ્ટિ રખેંગે. એમ ઉત્તર આપ્યો. ત્યારે સુરા ખાચર અને અધિક ઉત્સાહી એવા સોમલા ખાચર 2 હારે હતા મહારાજની ભેળા. અને એને આ દ્રશ્ય જોયું. આમ પાછું વળીને જોયું તો પેલી મુસલમાનની સ્ત્રી, અને આ બાજુ મહારાજ સામું જોયું. અને એ બાઈ બોલી એ સાંભળ્યું ને મહારાજ બોલ્યા એ સાંભળ્યું. આ 2 જણા હારે હતા. એના આદિક શોભિત યશવારા આગે ચલી ઇન યો ઉચ્ચારા સંશય એહ મિટાવહુ નાથા યહ મ્લેચ્છા જોરે જુગહાથા. એ 2 અને એ સિવાયના સર્વે શોભાયમાન અસવારો એ પછી આગળ જતા શ્રીહરિ પાસે જઈને કહ્યું, સુરા ખાચર તો ન રહ્યો, એ તો સખા મહારાજના, એ તો તરત સમાધાન કરે કે પછી કહીશું, નિરાતે કહીશું, એકલા કહીશું, આમ કહીશું. એવું બધું કાંઈ નહીં. મહારાજને તાત્કાલિક ઉભા રહ્યો તો મહારાજ, એ મહારાજ. મહારાજ કે શું છે ભાઈ બાપુ, અત્યારે હાલો ફટાફટ આપણે ભોગવાનું છે. એ પછી વાત. ઉભા રહ્યો તો 1 મિનિટ. મહારાજને ઊભા રાખ્યા અને મહારાજની પાસે ગયા અને કીધું, હે નાથ, હે પ્રભુ, હે કરુણા સિંધુ, હે ગરીબ નિવાજ, આપ અમારો એક સંશય દૂર કરો. क्या इनका फल इनको होई सुनी बोले जग स्वामी सोई तुम सबका कल्याण ही जैसा यह नारी का हो वही ऐसा. અમારો સંશય શું સંશય છે કે આ મુસ્લિમ સ્ત્રીએ આપને 2 હાથ જોડીને જે પ્રાર્થના કરી અને એનું એ સ્ત્રીને શું ફળ મળશે. હાથ જોડ્યા, હે ખુદા તાલા, એ નજર રખ્યો, આમ બોલી તો એનું ફળ શું મળશે એ બાઈને ઈ કયો. એને તમને પહેલી વાર જોયા, બીજું કઈ ધર્મ નિયમ આ તે આપણા નીતિ નિયમ સાંપ્રદાયિક પરંપરા કાંઈ એને ખબર નથી. તો આટલા હાથ જોડ્યા ને બોલી અને તમે એને પાછો જવાબ દીધો તો એનું એને બાઈને ફળ શું મળશે આમ પૂછ્યો. આ સાંભળીને સર્વે જગતના સ્વામી એવા શ્રીહરિએ કહ્યું, તમારા બધાનું જેવું કલ્યાણ થશે એવું જ આ સ્ત્રીનું પણ કલ્યાણ થાય. હટ તમારી લ્યો. બધા ચોકી ગયા, ઘોડા ઉભા રહી ગયા, મહારાજ હમું ટગર ટગર જોયા મીંડા. અરે મહારાજ, તમારા માટે અમે ઘર બાર ત્યાગ કરીને 24 કલાક તમારી ભેગા ને ભેગા ફરીએ 6 મહિના, ક્યારેક તો વરહ બધું મૂકી દઈએ. અને કેવા આકરા નિયમ પડાવો તમે અમારી પાસે કે લોટના ગોળા ખવડાવો, ખોરી ઝાર ખવડાવો તો ખાઈએ, હસતા હસતા ખાઈએ, ક્યારેક બધાની વચ્ચે વઢી દો તોય અમે સાંભળી લઈએ, સહન કરી લઈએ. અને તમારા માટે દરબાર ખુલ્લા, તમારે આ જમીન જાગીર બધું તમારા શરણે અર્પણ કરી દીધું. તમારા 5 વર્તમાન પાળીએ દારૂ માટી ચોરી હવેરી વટલું નહીં, વટલાવા નહીં.
અને ધ્યાન ધારણા કરીએ, પૂજામાં બેહીએ, માળા કરીએ, જપ કરીએ, આ સાધુની સેવા કરીએ, ધોતિયા ઉડાડીએ, થાળ આપીએ. તમે કયો રાત તો રાત, તમે કયો દિવસ તો દિવસ, તન મન ધન બધું સમર્પિત કરી દઈએ તમારા ચરણમાં, અને અમારું કલ્યાણ થાય. એવું ને એવું આનું કલ્યાણ તો કે એવું ને એવું કે. પણ મહારાજ એને કાંઈ ઘર બાર તમારા નામે કર્યું નથી, કાંઈ તમને કાંઈ અર્પણ નથી કર્યું, તમને થાળ નથી જમાડ્યો, તમારા નિયમ નથી પાડ્યા, તમારું ભજન નથી કર્યું, તમારું ધ્યાન, પૂજા, સત્સંગ, હે તમારા સંતો કોણ છે એ એને ખબર નથી, સંપ્રદાયનું જ્ઞાન નથી, ધર્મ શું કહેવાય, ભક્તિ શું કહેવાય, જ્ઞાન શું કહેવાય, વૈરાગ શું કહેવાય, એ કાંઈ મહારાજ આમ કઈ હાલે. આ તો બધો પક્ષપાત કહેવાય. શું કહેવાય? પક્ષપાત ન કહેવાય. હવે અહીંયા એમ કે મહારાજ કે આ તમે ઘર બાર છોડી દીધો, પરિવાર છોડી દીધો, ધન દોલત મિલકત બધું છોડી દીધું, અને ત્યાગાશ્રમ લઈ લીધો, અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાળવાનું, સ્ત્રીધનનો ત્યાગ રાખવાનો, ભજન કરવાનું, પરોપકાર કરવાનો, બીજા માટે શરીર ઘસી નાખવાનું, રાત દિવસ ઉજાગરા કરીને મહેનત કરીને ઉઘાડા પગે ચાંદ્રાયણ કરવાના, ધારણા બારણા કરવાના, એકનાણા કરવાના, વળી ભીખ માગીને ખાવાનું, માન બધું છોડી દેવાનું, નિર્લોભ, નિષ્કામ, નિર્માન, નિશ્રેય આ બધા વર્તમાન પાળવાના, અને આ બધું કર્યા પછી આ બધા ગ્રહસ્થોનું તમારી જેમ કલ્યાણ થાય એમ કહે તો સંતોનું થાય. તો પછી અમને ન્યા રહેવા દો ને મહારાજ, ખાઈ પીને લહેર કરીએ, કલ્યાણ તો હરખું થવાનું છે ને. ન થાય? લ્યો આમ છે મહારાજ. આ તો પક્ષપાત કહેવાય, નરો પક્ષપાત કહેવાય. હે અને આ પક્ષપાત તમે આવું કરો, દુનિયા શું નહીં કરે. સુરા બાપુ પાછા સખા ભગત ને પ્રેમ અધિક ને એટલે તો કહી દે ધડાંગ કરતો. બીજાને પ્રેમમાં નેમ નહીં કહે છે ને, બહુ સખા ભક્તિમાં પછી મર્યાદા. સુરા બાપુ તો બાપુ હતા, નાદી મુક્ત હતા ભગવાનના. કારણ કે સખા થવું હેલું નથી. બધી ભક્તિ થાય, સખ્ય ભક્તિ અઘરી. કારણ કે એમાં આનંદ કિલોલ કરવાનો, હાસી મસ્કરી કરવાની, ને એમાંય ભગવાનપણાનો ભાવ નહીં જવા દેવાનો. નિષ્ઠા, નિશ્ચય, મહાત્મય ઘટવા નહીં દેવાનું. એ બહુ અઘરું છે. નહીં તો ફ્રેન્ડશીપમાં માયતમ ન રહે, બહુ મર્યાદા ન રહે, બહુ ધડાભડી થઈ જાય, તિખારા જરી જાય. ફ્રેન્ડશીપ એટલે ફ્રેન્ડશીપ. હા, પ્રેમ વહા પડદા નહીં ને પડદા વહા નહીં પ્રેમ. શું? જે પ્રેમ હોય ને પડદો ન હોય. પડદો એટલે હું? કપાટ, છળકપટ ન હોય. અંદર કાંઈ ને બહાર કાંઈક એવું ન હોય. એ જેવો બહાર એવો અંદર, ખુલ્લો થઈ જાય. અંતરની વાત કહી દે, કંઈ પણ તકલીફ હોય તો કહી દે, ગમે એવું હોય છુપાવે નહીં, એટલે પડદો નહીં. લ્યો આ સખા ભક્તિમાં હોય છે. સુરા ખાચર એવા હતા, નિષ્કપટ હતા, નિખાલસ હતા, નિર્દોષ હતા. હા હા, એને 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 નિર્માની હતા, બહુ નિર્માનીનું બિરુદ મળ્યું છે એમને. અને યતિ પુરુષ હતા. એટલે બાપુએ સોમલા ખાચરે બધાને મહારાજે પૂછ્યું કે મહારાજ એનું ફળ શું? ત્યારે મહારાજ કે સ્ત્રીનું કલ્યાણ તમારી હારે થાય. તમે બધા અને તુમ હો 10-20 ગ્રામ નરેશાન શોભિત હે તબ વેશ વિશેષા. જો સુરા બાપુ કહે તો મહારાજ એમ કેમ? ત્યારે મહારાજે કીધું કે તમે બધા 10-20 ગામના રાજાઓ છો. કોઈ 1-2, કોઈ 5-10, અલગ અલગ બધા ગામના રાજાઓ છો. અને તમારો પહેરવેશ પણ વિશેષ શોભી રહ્યો છે, રાજા જેવો છે. હાય મોટા ભરાવદાર પાઘડા, અને ઉપર આમ સરસ મજાના છોગલા, સરસ મજાના આમ ચગદા ચોડેલા, ઉપર પીછું, અને આમ જો મૂછો એવી, અને ભરાવદાર શરીર, રાજા જેવો વેશ, હાથમાં તલવાર હોય, કેડે ખોસી હોય કટાર, અને પટ્ટા પટ્ટા બાંધ્યા હોય, અને ખંભે બંદૂક હોય, અને ઘોડા ઉપર અસવાર હો, તો કોઈ પણ નીકળે એટલે હા 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 મોટા રાજવી છો આ તો. હવે એવો રાજા જેવો વેશ, અને ગામ ગરાસ તમારા, આટલા મોટા તમે વિશેષ શોભી રહ્યા છો, તો પણ તે સ્ત્રીએ તમને કોઈને કશું જ કહ્યું નહીં, અને અમને જ 2 હાથ જોડીને પ્રાર્થના કરી. એનું કારણ હું ઈ કયો, હાલો વિચારો તો. તમે કઈ જેમ તેમ તો નથી મોટા શરીરવાળા ને મોટા ઘોડાવાળા ને મોટો આમ
ઠાઠમાઠ ને બધું વેશભૂષા ને બધું હતું, દેખાવ બધી રીતની, પહાડી શરીર બધું. તોય તમને કોઈને હાથ જોડીને કીધું નહીં, અને મને કીધું કે હે સ્વામિનારાયણ, એટલે એમ કીધું હે સુરા બાપુ, હે સમલા બાપુ, હે અલૈયા બાપુ કીધું. મને જ કેમ કીધું? એને જ કંઈ ખબર નથી આમાં કોણ સ્વામિનારાયણ છે, પણ તરત મને પોકાર કર્યો. હાલો, એનું કારણ શું એ વિચારો જી. તબ જાનહુ તુમ યહી કોન પરી હમારી પિછાન, તો ઇનકી ગતિ હોય હૈ સબ સત્સંગી સમાન. બસ આટલું કરવાનું છે. એ આ નવાઈ ભૈરા પ્રસંગ પરથી તમે આ બધા એવું સમજો, મહારાજ કે જે સાંભળો, આપણા બધામાં એ નારીએ અમને ઓળખી લીધા કે અમે પ્રગટ પરમાત્મા છીએ, તેણે અમને યથાર્થ ઓળખીને પ્રાર્થના કરી, તેથી અમે તેની પર રાજી થયા છીએ, તેથી એનું કલ્યાણ પણ તમે સૌ સત્સંગીની સમાન થશે. આ ઓળખાણની બલિહારી છે. ઓળખ્યા એના અહોભાગ્ય. ભજન તો જેટલું સમય અને જેટલી શક્તિ એ પ્રમાણે થાય, પણ જો ગમે એટલું ભજન કર્યું હોય, સાંભળજો, 4 ધામની જાત્રા ઉઘાડા પગે કરી આવે, કરોડ રૂપિયાનું દાન કરી દે, ભૂખ્યો રે શરીર પાડી દે, ક્ષીણ કરી નાખે, ધારણા પારણા વ્રત ચાંદ્રાયણ કરે, બધાય નિયમ પાળતો હોય, પણ આ સ્વામિનારાયણ સર્વોપરી અવતારના અવતારી, કારણના કારણ, પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, એ એને ખબર ન હોય કે સ્વામિનારાયણ તો એક સમાજ સુધારક હશે, સ્વામિનારાયણ તો એક બહુ મોટા સંત સદગુરુ હશે. લ્યો, કા બીજા જેવા જાણે કે બહુ મોટા હશે એમ કે હા, સ્વામિનારાયણને યથાર્થ ઓળખ્યા નથી. એને ઓળખાણની બલિયા નિશ્ચય પાકો હોય એ માથાની જગ્યાએ ગણાય. શરીરમાં બીજા અંગો કપાય ને તો માણસ જીવે, પણ માથું કપાય તો જીવે નહીં હો. માથું કપાય છે જીવે? એમ નિશ્ચય એક, આશરો એક, ઉપાસના એક, શરણાગતિ એક. પતિવ્રતા નારી હોય પછી કે મારે બધાય પુરુષ હરખા મારા પતિ હોય બીજા હોય, તો એમ પતિવ્રતા કહેવાય? પતિ એટલે પતિ, પછી બીજા બધા ગયા પતિ. પતિ એટલે પતિ, પતિ એટલે પરમેશ્વર એમ કહેવાય? હા, પોતાની મોટી ઉંમરના હોય ને એને પિતા સમાન માને, નાની ઉંમરના હોય ને તો એને દીકરા સમાન માને, સરખી ઉંમરના હોય ને તો એને ભાઈ સમાન માને, પણ કોઈને પતિ સમાન માને? એમ બધાય બીજા જેટલા પણ હશે જગતમાં કે શાસ્ત્રમાં બધી, પણ પોતાને જે મેળા એના જેવા કોઈને ન જાણે. આવી પતિવ્રતાની ટેક મીરાબાઈની હતી, નરસિંહ મહેતાની હતી, ગોપીઓની ને હનુમાનની હતી, ત્યારે આખા જગતમાં એના ડંકા વાગે છે. બધાની સેવા કરી. જો પતિવ્રતા નારી તો જેઠની સેવા કરે ને દેરની સેવા કરે, શસ્ત્રની સેવા કરે ને મહેમાનની સેવા કરે, બધાની સેવા કરે. આવે એટલે ઘેરે એટલે શીરાપુરી ખવડાવે. ધણી રોટલો ને છાશ ખાતો હોય, પણ મહેમાન આવે તો લાડવા બનાવે, એ સરસ મેથી ગોટા ઉતારે અને ફર્સ્ટ ક્લાસ દૂધ પાક ને બધું બનાવે. તે શું ધણી કરતાં વધારે એ જ છે ને? ના, આ મારા ધણીના સગા છે, એની હું સેવા કરીશ તો મહારાજ મારા ઉપર રાજી થાય. એમ આપણે બધાની સેવા કરીએ. મહારાજે પધરાવેલા દેવો હોય, અવતારો હોય, કે પછી કોઈ પણ મહાપુરુષો હોય, આપણે ને શ્રાવણ મહિના હોય તો એ શિવની પણ અભિષેક કરીએ આપણે ને, શિવજીના પણ દર્શન કરીએ, શિવજીને પણ નમન કરીએ, વંદન કરીએ, બધું જ કરીએ. પણ કોટી જન્મ લગરગઢ હમારી, વરુ તો શંભુ નહીં તો રહુ કુમારી. આ ટેક હતી પાર્વતીની. કોની? પાર્વતી એવું કીધું, કરોડ જન્મ સુધી ભટકી ભટકીને મરી જાઓ, પણ ભોળાનાથ સિવાય કોઈને વરુ નહીં. ઈ પાકું. અરે પણ વિષ્ણુ તો જો એનો આહા, એનો વૈભવ, એનું રૂપ, એનું ધામ, એનું આજુબાજુ બધું. અને આ શિવ તો શમશાનમાં રહે, કપડાનું ઠેકાણું નહીં, માથે જટા, આજુબાજુ બધી ભૂતાવળ, અને કાંઈ તમે જો તો એ તો બેસી જાય ધ્યાનમાં તો તમારે સામું 1000 વર્ષ, 2000, 5000 વર્ષ તમારે સામું ન જોવે. અને પહેલાં તો આખો દી હસતા હે વિષ્ણુ, દેવોમાં પણ શિરમોળ, એનું રૂપ કેટલું, એના અલંકાર, એના વાઘા, એની અસવારી, એનો વૈભવ, એનું ધામ. સપ્તર્ષિ આવું બહુ સમજાયું.
પણ તે વખતે રામાયણમાં લખ્યું તુલસીદાસજી મહારાજે, અને પાર્વતીએ જવાબ આપી દીધો, કોટી જન્મ લગ રગડ હમારું, કોટી જન્મ કરોડો જન્મ ફરીશ જન્મ મરણમાં, પણ વરુ તો શંભુ, નહીં તો રહુ કુમારી. કુંવારી રહીશ, પરણીશ તો શંભુને પરણીશ, બાકી નહીં પરણું કોઈને. લ્યો, આનું નામ કહેવાય નિષ્ઠા. અને આવી નિષ્ઠા થાય ને આને ઓળખાણ સાચી કહેવાય. ઓળખી ગયા. આ ઓળખાણમાં બધું રહેલું છે. એક બહુ કથા એક છે સોઢી ગામની. આ રાવલી ગામની વાત છે, પેલી સોઢી ગામની વાત છે. સોઢીમાં ગામની ભાગોળે બહુ મોટું સરોવર છે, બાલમાં એવું સોઢી ગામ. ત્યાં નકરા બાવળિયા જ થાય બધું, બીજું કાંઈ નહીં, અને વન વેરાન જેવું બધું. અને ભગવાન ને સુરા બાપુ ને બધા દરબારો ને બધા ત્યાં તળાવની પાળે ઊભા રહી ગયા. મહારાજ ઊભા રહ્યા એટલે બધા ઊભા રહ્યા. એટલે બાપુએ પૂછ્યું કે મહારાજ કેમ અહીંયા ઊભા રહ્યા? કંઈ પધરામણીએ જવું છે? કે ના, પધરામણી નથી જવું, હવાર પીડી છે, દાંતણ કરવું જોઈએ ને. મહારાજ દાંતણ? તો કે હા, પણ દાંતણ એ બધા ગાંડા બાવળનું દાંતણ ન થાય. મીઠો બાવળ હોય પેલો કે દેશી બાવળ, એનું દાંતણ હોય. ગાંડા બાવળનું ગાંડા તો પાર જ નથી કંઈ. એ તો કડવું ઝેર પેલું હોય, એ કરાય નહીં. દેશી બાવળના અને દાંતણ બબુલ કે. એને બહુ મહિમા તો અત્યારે કોઈ ખબર નહીં આવે. અહીં તો સિટીમાં દેખાતા જ નથી. ગામડામાં બધા દેશી બાવળનું દાંતણ સાંજે ખોરીને તૈયાર રાખીને પાણીમાં બોળી રાખે, સવારે એનાથી દાંતણ કરે. ઉલ્યું એનાથી ઉતારે હો, એકની બે ચીરી કરે. મહારાજ પણ એવું કરતા. હા, આંબા શેઠ દાંતણ લઈ આવે અને એનું દાંતણ કરે, ત્યાર પછી જ સ્નાન વિધિ ને બધી જે કઈ આનિક વિધિ કરતા. લ્યો, એટલે કહેવાનો અર્થ દાંતણ. મહારાજ કે દાંતણ કરવું છે અમારે. બાપુ કે મહારાજ પણ દાંતણ થોડોક આમ અહીંયા થોડાક આમ બીજે જઈ આગળ, અહીં કાંઈ બાવળ મળે નહીં. એ કે ના મહારાજ કે દાંતણ કરું તો અહીંયા જ, બીજે નહીં. આ હેઠા ઉતરા ને ઝાડ છે ને નીચે બેસી ગયા. હા, તો બાપા રિહાણા કે હવે દાંતણ ક્યાંકથી લાવવું પડશે. સુરા બાપુ કે સારું, તમે બધા બેહો લો, હું દાંતણની તપાસ કરું. અને ગામમાં ગયા કે ક્યાંક કદાચ બાવળીઓ મળી જાય. તો ત્યાં ગામની બાગોળમાં બહાર ત્યાં એક ઘર ને મકાનના બાજુમાં થોડીક જગ્યા ફળિયા જેવું ને એમાં એક બાવળીઓ, નાનો એવો આવડો બાવળીઓ, એક જ હોટી થયેલી હતી, બહુ મોટો નહોતો. એ જોઈ ગયા એટલે તરત જ હા બાવળીઓ છે, દાંતણ મળશે. તો બૂમ પાડી, છે કોઈ? ત્યાં તો અંદરથી એક મુસલમાન સ્ત્રી નીકળી. હા ભાઈ, એ કે આ બાવળીઓ? તો કે હા, એ મારો બાવળીઓ છે, મેં ઉછેર્યો છે. કાં શું છે કામ તમારે? એ મારે જોઈએ છે. હે? તો કે હા, એ બાવળીઓ તમને અહીં કે બીજે બાવળીયા દેખાય? તો કે ના. તો આ બાવળીઓ તમને ખબર નથી આ કેવું પાણી સિંચીને ખાતર નાખીને ફર્સ્ટ ક્લાસ આ ઉછેરો ને આવડો થયો છે ને તમે માગી લ્યો? આ મારા દીકરા જેવો વાલો છે મને. જાઓ હાલતા થાવ કે. હા ને સુરા બાપુ કે પણ મારે નથી જોતું દાંતણ, આનું દાંતણ કાપવું છે, જોઈએ છે, પણ મારા માટે નહીં, તો ખુદા તાલા માટે. ખુદા માટે? તો બાઈ ચોકી ગઈ. હો, ક્યાં છે ખુદા? કે આ સરોવરને પાળે આમ છે. ખરેખર સાચું? તો કે હા. બોલો, તમે વિચાર કરો. એ કે હું જોવા આવું અને પછી તમને દાંતણ આપું એવેય નહીં, ખાલી આટલું ખુદાનું નામ સાંભળ્યું કે ખુદા આવ્યા છે. ત્યાં તો એના દીકરા જે કરતા એ વાલો જે બાવળી હતો ને અંદરથી જઈને એક દાંતરડું લાવી અને મૂળમાંથી કાપી અને એની ફર્સ્ટ ક્લાસ ખોટી કરી અને પછી સુરા બાપુને કે ક્યાં છે ખુદા? તો કે આ પાવડે લાઈ દાંતણ. કે નાઈ, ખુદા હોય તો હું મારા હાથે જ આપું, તમારા હાથે એવું કરવા? તો તમારા હાથે આપું. એ દાંતણ લીધું ને બાઈએ આ પાછળ આવેલી આગળ સુરા બાપુ અને ગયા તળાવને પાળે. ત્યાં તો સખાઓની સાથે મહારાજ બેઠેલા. અને પછી આમ દૂરથી બાઈએ જોયું અને પાકું થઈ ગયું કે ખુદા જ છે. અને દોડીને આવી મહારાજ પાસે. આમ જો દાંતણ લાંબુ કર્યું, મહારાજે આ બાજુનું ઠેબું પકડ્યું, બાઈ આ બાજુનું ઠેબું પકડ્યું અને મહારાજ આમ હાથણ લે છે. અને એ જ વખતે બાઈ બોલી, ઓ ખુદા, ધ્યાન રખ્યો. આ બીજી વાર ધ્યાન રખ્યો
અને મહારાજ કે જા તારું ધ્યાન રાખ્યું બસ. એ વખતે સુરાબાપુએ પૂછ્યું મહારાજ શું ધ્યાન રાખ્યું? કે એનું કલ્યાણ પૂરું. પણ મહારાજ તમે મને ખબર હોત કે તમે આમ દાતણિયામાં કલ્યાણ વેચતા ફરો છો તો હું ભારા બાંધીને દાતણિયા હારે લઈને નીકળત. આમ દાતણિયામાં? તો કે હા. પણ મહારાજ આમ દાતણમાં આમ? તો કે હા. કેમ? તો કે જો ઓળખી ગઈ બાઈ મને. આ તમારા બધા આટલામાં કોઈને એમને કીધું હે ખુદા તાલા મને જ કેમ કીધું? મને ઓળખી ગઈ. આ ઓળખાણની બલિહારી છે. જો ઓળખી જાય એનું કલ્યાણ. બાકી ભટકી જાય હો, આ મારું ને તારું વાળા બીજું ને ત્રીજું મંડે કરવા તો ભટકી જાય. પણ આ મહારાજ વિના બીજો ભગવાન નહીં મારા માટે. ઈ આહા મને મળ્યા નીનો મહિમા, આહા ઉત્સાહ શ્રદ્ધા ભક્તિ લાગી જાય તો પૂરું થઈ જાય. બાઈ ઓળખી લીધા. મહારાજ કે જો એને ઓળખી લીધા મને મહિના, ત્યારે મેં કીધું જા મુક્તાનંદ સ્વામીની હારે તારું કલ્યાણ. ઓહો હો હો, ક્યાં મુક્તાનંદ સ્વામી અને ક્યાં આ, છતાં ભગવાન કેટલા દયાના સાગર છે, કૃપા સિંધુ છે. ભગવાને જાઓ કે તમારું કલ્યાણ. આ ઓળખાણની બલિહારી. અહીંયા પણ રાવલી ગામની કાંઠે ત્યાં પેલી બાઈ બોલી અને ભગવાને કીધું કે જાઓ આ બધાય સત્સંગીનું જેવું કલ્યાણ એટલું એવું તમારું કલ્યાણ જાઓ. આમ નવાય ભેરા પ્રસંગ પરથી તમે બધા એવું સમજો છો કે આપણા બધામાં જે નારીએ અમને ઓળખી લીધા કે અમે પ્રગટ પરમાત્મા છીએ. આહા હા, એ ઓળખી લીધા ને એટલે એનું કલ્યાણ પણ તમારા સત્સંગી જેવું થાય. પ્રગટ પ્રભુની આ વાત સાંભળીને સૌ સખા પોતાના મનમાં ઘણું આશ્ચર્ય પામ્યા. અને શ્રીહરિનું અદ્દમ ઉદાહરણ નામ ખરેખર સત્ય જ છે એમ સૌએ માન્યું કે આ અદ્દમ ઉદાહરણ પાક આલ્યો. અને કાંઈ ન કર્યું પણ ભગવાનને ઓળખી પ્રભુ તમે છો. હું તો અવગુણથી ભરેલો છે, કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા હે હે હું ભૂલ્યો તારી સેવા, મારી ભૂલોના ભૂલનારા હે કરુણા સાગર, તારી કરુણાનો કોઈ પાર નથી. આમ જ્યાં અંદરથી ઉદ્ગાર નીકળે ને એટલે એક જન્મના નહીં કરોડ જન્મના પાપ બાળીને ખાક કરી નાખી. એકવાર સ્વામીએ કીધું નથી વાતોમાં કે એકવાર હાથ જોડીને કહ્યું કે હે મહારાજ મેં તો ગુનેગાર તેરા હે સ્વામીને મેરા. ત્યારે 100 જન્મના નહીં કરોડ જન્મના ગુના ભગવાન માફ કરી દે. આવા કરુણા સાગર ભગવાન છે. પણ ઓળખે એના માટે. ઓળખે નહીં તો ભેગા તો જો યાદવો આખી જિંદગી કૃષ્ણ ભેગા રહ્યા પણ શ્રદ્ધાને માયતમ નહોતું તો એનું ભક્તમાં નામે ન લખાણું ક્યાંય કે આ ભગત છે એમ. એકેયનું કલ્યાણ ન થયું એમ લખ્યું વચનામૃતમાં જ. આજે જ મેં વાંચ્યું સારંગપુરનું બીજું, એમાં જ લખ્યું જ લ્યો ન કહેવાના. અને ઉદ્ધવે ઓળખ્યા, શ્રદ્ધાને માહિતમ હતું તો એ પરમ ભાગવત કહેવાયા. પરમ ભાગવત એમ કીધું. આપણે શ્રીમદ ભાગવત કહીએ છીએ ને, આ પરમ ભાગવત સંત કહેવાયા એ ઉદ્ધવજી. કેમ કે ઓળખી લીધા એને. યાદવ જ હતા પણ પેલા કોઈ 56 કોટી ન ઓળખી કે આ એક ઓળખી ગયા. એનું પરમ કલ્યાણ એને ભગવાનની હારે. એટલે ભગવાન કૃષ્ણએ કીધું હે ઉદ્ધવ તું મારા થકી અણુ માત્ર ન્યૂન નથી. અને એ જ ઉદ્ધવ રામાનંદ સ્વામી રૂપે ધરતી ઉપર અવતર્યા અને આપણી ગુરુ પરંપરાના પહેલા સદગુરુ થયા. બોલો, એ આપણી પરંપરા. એ ઉદ્ધવને પરમ ભાગવત કીધું. કેમ ઓળખી ગયા? તો ઉદ્ધવ એકલા જ હતા યાદવ? 56 કોટી યાદવ હતા પણ તોય કોઈનું નામ ન લખાણું. ઓળખી ગયા એની બલિહારી. લો આટલી કથા. આવતીકાલે આગળની કથા કરશું. ભગવાન પછી ત્યાંથી આગળ ભક્તોની સાથે વિચરણ કરી રહ્યા છે. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.